આવતી 19 તારીખથી 24 તારીખ સુધી તુલસી શ્યામથી અમે કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરીએ છીએ। જે તુલસી શ્યામથી સાવરકુંડલા, સાવરકુંડલાથી અમરેલી, અમરેલીથી બગસરા ધારી, ત્યાંથી વિસાવદર, માળિયા હાટીના, કેશોદ, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ થઈને સુદામડા ગામે 24 તારીખે સમાપન થશે આ કાર્યક્રમ। આ કાર્યક્રમ દરમિયાન ખરેખર ખેડૂતો માટે શું કરવું જોઈએ, ખેડૂતોના પડતર પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય, આગામી દિવસોમાં કોઈ પાર્ટી સાથે જોડાવું કે પછી ખેડૂતો માટે અલગ જ રણનીતિ તૈયાર કરીને અલગ રીતે મોરચો ખોલવો, આ તમામ બાબતે ચર્ચાઓ થશે, તમામ બાબતોના નિર્ણયો લેવાશે। રાજુ કરપડાએ આજે પત્રકાર પરિષદ કરીને ઘણા બધા ખુલાસા કર્યા છે। ગોપાલ ઇટાલિયા ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે, ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે અને હવે રાજુ કરપડા દ્વારા પણ આમ આદમી પાર્ટીની સામે પડીને એક કિસાન સંકલ્પ યાત્રા છે તે શરૂ કરવામાં આવશે અને ક્યાંક હવે રાજુ કરપડા છે તે ગોપાલ ઇટાલિયાના ગઢ એટલે કે વિસાવદરમાં એન્ટ્રી લેવાના છે। શું છે સમગ્ર વિષય, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, એવામાં હવે રાજુ કરપડા દ્વારા આજે પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીને લઈને ઘણી પોલ ખોલવામાં આવી છે, પ્રદેશના નેતાઓને ક્યાંક ટાંકીને વાત કરવામાં આવી છે, પણ હવે રાજુ કરપડા એ વિસાવદર ગઢમાં એન્ટ્રી લેવાના છે, જે ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાય છે, જ્યાં ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા માટે રાજુ કરપડાએ મદદ કરી હતી। એ જ ગઢમાં હવે ગોપાલ ઇટાલિયાની સામે રાજુ કરપડા પડવાના છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો રાજુ કરપડા 19 થી લઈને 24 તારીખ સુધી ખેડૂતો માટેની કિસાન સંકલ્પ યાત્રા છે તે શરૂ કરવાના છે। આ યાત્રા વિશેની વાત કરવામાં આવે તો તુલસી શ્યામથી સાવરકુંડલા, સાવરકુંડલાથી અમરેલી, અમરેલીથી બગસરા, બગસરાથી ધારી અને ધારીથી વિસાવદર, એ બાદ માળિયાહાટીના કેશોદ છે, જામનગર છે, મોરબી, રાજકોટ, જસદણ, સુદામડા, દરેક જગ્યાએ રાજુ કરપડા દ્વારા હવે કિસાન સંકલ્પ યાત્રા છે તે કરવામાં આવશે અને લગભગ 11 જેટલી મોટી ખેડૂતોની સભા કરવામાં આવશે અને એ બાદ રાજુ કરપડા કયા પક્ષમાં જોડાશે એવી વાત તેમના દ્વારા કરવામાં આવશે। ખેડૂતો દ્વારા જે નિર્ણય કરવામાં આવશે એ જ નિર્ણય ઉપર રાજુ કરપડા જશે એવી અત્યારે હાલ વાત છે તે રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે। એક તરફ આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીની હમણાં જ પરિવર્તન લાવો કિસાન બચાવો જે યાત્રા હતી તે હજી હમણાં જ સમાપ્ત થઈ છે। કેજરીવાલ પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને હવે એ જ સભાની સામે અને હવે ક્યાંક એ જ આમ આદમી પાર્ટીની સામે રાજુ કરપડા પણ પડ્યા છે અને તેઓ ગોપાલ ઇટાલિયાનો જે ગઢ છે વિસાવદર એમાં પણ એન્ટ્રી લેવાના છે। સૌથી પહેલા તો રાજુ કરપડાએ આ સમગ્ર વિષયને લઈને વધુમાં માહિતી આપતા શું કહ્યું, સાંભળીએ। તો મારું સ્પષ્ટ માનવું છે ક્યાંક ને ક્યાંક તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો હાથો બનાવીને ખેડૂતોનો ઉપયોગ કરતા હોય એવું લાગે છે। તો આવનાર દિવસોમાં એટલે કે આવતી 19 તારીખથી 24 તારીખ સુધી તુલસી શ્યામથી અમે કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરીએ છીએ। જે તુલસી શ્યામથી સાવરકુંડલા, સાવરકુંડલાથી અમરેલી, અમરેલીથી બગસરા ધારી, ત્યાંથી વિસાવદર, માળિયા હાટીના, કેશોદ, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ થઈને સુદામડા ગામે 24 તારીખે સમાપન થશે આ કાર્યક્રમ। આ કાર્યક્રમ દરમિયાન ખરેખર ખેડૂતો માટે શું કરવું જોઈએ, ખેડૂતોના પડતર પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય, આગામી દિવસોમાં કોઈ પાર્ટી સાથે જોડાવું કે પછી ખેડૂતો માટે અલગ જ રણનીતિ તૈયાર કરીને અલગ રીતે મોરચો ખોલવો, આ તમામ બાબતે ચર્ચાઓ થશે, તમામ બાબતોના નિર્ણયો લેવાશે। આજ દિવસ સુધી કોઈ એવું માનતું કે ખેડૂતોનું સંગઠન નથી, ખેડૂત ક્યારે સંગઠિત થતા નથી અને જેવી રીતે મન ફાવે એવી રીતે રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો ઉપયોગ કરી રહી છે, પરંતુ એમને કહીએ છીએ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ખેડૂતોને સંગઠિત નહીં જોયા હોય એવી રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો આવનાર દિવસોમાં સંગઠિત જોવા મળશે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપના માધ્યમથી અમુક ખેડૂત આગેવાનો, ખેડૂતો અને સામાજિક આગેવાનોને વિનંતી કરીએ છીએ કે અમારી પાસે કાળું નાણું નથી, અન્ય રાજ્યોમાંથી અમારી પાસે પૈસા નથી આવતા, અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, તો કાર્યક્રમને સફળ બનાવવા માટે ખેડૂતો આગળ આવે, સામાજિક આગેવાનો આગળ આવે અને જે જિલ્લાઓમાં જ્યાં સભાઓ થાય છે, જ્યાં કાર્યક્રમ થાય છે ત્યાં ખેડૂતો સ્વખર્ચે એટલે કે નાનું મોટું યોગદાન કરી કોઈ પાણીની વ્યવસ્થા કરે, કોઈ ચા પાણીની વ્યવસ્થા, કોઈ મંડપની, કોઈ ખુરશીની વ્યવસ્થા કરે
એવી આપના માધ્યમથી ખેડૂતોને વિનંતી કરીએ છીએ. એવી રીતે સામાજિક આગેવાનોને, ધાર્મિક આગેવાનો જે ખેડૂતોનું હિત ઈચ્છતા હોય એમને પણ વિનંતી કરીએ છીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરે અને આગામી દિવસોમાં ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી અને ફરી વખત જ્યારે 24 તારીખે કાર્યક્રમ સમાપન થશે ત્યાર પછી આપની વચ્ચે ફરીવાર આવશું. પણ એક વાત ચોક્કસથી કરું છું કે ગુજરાતના, સૌરાષ્ટ્રના ખેડૂતો આજ દિવસ સુધી ક્યાંક ને ક્યાંક કોકની વાતમાં આવીને છેતરાયા છે. આવનાર દિવસોમાં આ ખેડૂત કોઈની વાતમાં આવીને છેતરાશે નહીં. જે લોકોની કથની કરણીમાં તફાવત છે એ લોકોને ખેડૂતની વચ્ચે ઉજાગર કરશું અને સૌરાષ્ટ્રના રાજકારણમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ખૂબ મોટી ઉથલપાથલ જોવા મળશે. આ 19 તારીખથી જે યાત્રાની શરૂઆત થાય છે, હું એવું માનું છું કે વર્ષો પછી મજબૂતાઈથી કોઈ ખેડૂત યાત્રા નીકળશે અથવા ખેડૂત સંગઠન જોવા મળશે અને સભાની જે સંખ્યા જોવા મળશે, દાવા સાથે કહું છું કે બિન રાજકીય રીતે આવડી સભા ભૂતકાળમાં ક્યારેય જોવા નહીં મળી હોય. કારણ કે છેલ્લા 5 દિવસથી જે જિલ્લાઓમાં પ્રવાસ કરું છું અને અમારી ટીમ આવતીકાલથી આ તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરવાનું ચાલુ કરે છે. તમામ જિલ્લાઓમાંથી અમે 5 એવી ટીમો બનાવી છે. એ ટીમને તમામ કામની વહેંચણી કરવામાં આવી છે. આ કોઈ સામાજિક આંદોલન નથી, આ કોઈ રાજકીય આંદોલન નથી, આ કોઈ રાજકીય સભા નથી કે રાજકીય રેલી નથી. આ ખેડૂતો આયોજન કરી રહ્યા છે અને ખેડૂત સમાજ માટેનું એટલે કે ખેડૂતો માટેનું આ એક ખેડૂતનું સંગઠન મજબૂત બનાવવા માટેનો આખો કાર્યક્રમ છે. એને સફળ બનાવવા માટે ખેડૂતો આગળ આવશે. આવનાર દિવસોમાં 24 તારીખે સમાપન થયા પછી શું નિર્ણય કરવો, ખેડૂતો માટે શું કરી શકાય, ખેડૂતોના પડતર પ્રશ્નોને ખરેખર પણ કાયમી ધોરણે નિરાકરણ લાવી શકે એવું છે, આ તમામ બાબતોને લઈ અને 24 તારીખે સમાપન પછી આપની વચ્ચે આવીને ચર્ચા કરશું. ત્યારે સૌરાષ્ટ્રના તમામ ખેડૂત આગેવાનો પણ આપની વચ્ચે ઉપસ્થિત રહેશે. હવે આમાં આપનો કોઈનો કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. એક સ્પષ્ટતા એ પણ કરી દઉં કે આ કાર્યક્રમ દરમિયાન 11 એવી મોટી સભાઓ થશે ખેડૂતોની. બીજી જે સ્વાગત સભાઓ છે એ પણ કરવામાં આવશે, પરંતુ 11 ખૂબ મોટી સભાઓ કરવામાં આવશે જેમાં સ્વયંભૂ સ્વખર્ચે ખેડૂતો સભાઓમાં ઉપસ્થિત રહેશે. આપે જે વાત કરી કે આ પાર્ટીમાં જોડાવા પહેલાનું શક્તિ પ્રદર્શન છે, તો હું ચોક્કસથી એટલું કહીશ કે રાજુ કરપડાનું ભવિષ્યમાં શું કરવું, રાજુ કરપડાનું ભવિષ્ય ખેડૂતોએ લખેલું છે. કોઈ રાજકીય પાર્ટીના 1-2 નેતાઓ એવા હોય કે જે રાજુ કરપડા માટે ભવિષ્યવાણી કરે, એને તો ભૂતકાળમાં એ પણ કરી હતી કે 20 તારીખે જોડાશે, 15 તારીખે જોડાશે. પણ મારું ભવિષ્ય લખનારા ખેડૂતો છે અને ખેડૂતોના દિલમાંથી રાજુ કરપડાને કોઈ હટાવી નહીં શકે. કોઈ 5-25 લોકોને એક ઓફિસમાં બેસાડીને રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરો તો એનાથી રાજુ કરપડાને ખરાબ નહીં ચિતરી શકાય. આવનાર સમયમાં દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. એક વાત ચોક્કસથી કહીશ કે આ શક્તિ પ્રદર્શન હશે, પણ અમારા ખેડૂતોનું શક્તિ પ્રદર્શન હશે. ચોક્કસથી આ યાત્રા જ્યારે ખેડૂત સંગઠિત થતો હોય છે અને બિન રાજકીય રીતે જ્યારે ખેડૂતોનું આયોજન થાય ત્યારે જે પાર્ટી છોડીને આવ્યા છીએ એ આક્ષેપ કરશે કે ફલાણી પાર્ટી પ્રેરિત છે, ફલાણી પાર્ટી પ્રેરિત છે, તો એ મિત્રોને એ પણ કહીએ છીએ કે અમારા ખેડૂતો કોણ કોણ આ ખર્ચ ઉઠાવે છે એનું લિસ્ટ જોતું હશે તો એનું લિસ્ટ પણ મળશે. આપના દ્વારા વિનંતી કરીએ છીએ કે આ યાત્રા સફળ બનાવવી એ તમામ સૌરાષ્ટ્રના, ગુજરાતના ખેડૂતોની નૈતિક જવાબદારીના ભાગરૂપે આપ સૌ યાત્રામાં ઉપસ્થિત રહેજો. રાજુ કરપડા ઉપર 8 વર્ષ ખેડૂતો માટે લડ્યા પછી પણ, 5 વર્ષ આમ આદમી પાર્ટી માટે કામ કર્યા પછી પણ રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે એક ચોક્કસ પાર્ટીના અમુક લોકો કામ કરી રહ્યા છે. એની સામે રાજુ કરપડાની આબરૂ સાચવી રાખવી ખેડૂતોના હાથમાં છે. મને ભરોસો છે કે આવનાર સમયમાં સૌરાષ્ટ્રના ખેડૂતો યાત્રાને સફળ બનાવી અને આમ આદમી પાર્ટીના અમુક લોકો જે મને બદનામ કરવાની કોશિશ કરે છે એના ગાલ પર તમાચો મારવાનું કામ સૌરાષ્ટ્રના ખેડૂતો કરશે. એટલે એક તરફ જ્યારે આખું રાજકારણ ગરમાયું છે, એવામાં હવે રાજુ કરપડા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ વિસાવદરની અંદર એન્ટ્રી લેવાના છે એવી વાત કરવામાં આવી છે. કિસાન સંકલ્પ યાત્રા છે એ પણ રાજુ કરપડા દ્વારા કરવામાં આવશે અને જે રીતે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અલગ અલગ વિસ્તારો છે એની અંદર જવાના છે અને ખાસ કરીને તેઓ વિસાવદર, ગોપાલ ઇટાલિયાનું જે ગઢ છે એમાં પણ ક્યાંક ગોપાલ ઇટાલિયાની
સામે પડવાના છે, એટલે હવે આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે રાજુ કરપડા દ્વારા શું નવાજૂની કરવામાં આવશે. કારણ કે એક તરફ રાજુ કરપડા દ્વારા એવી વાતો કરવામાં આવી રહી છે કે ખેડૂતો કહેશે એ પક્ષમાં જોડાય છે, અને બીજી બાજુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. એટલે સવાલો ઘણા બધા છે. અહીંયા રાજુ કરપડા ઉપર પણ ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે, અને બીજી બાજુ અત્યારે હાલ જે રીતે તેમના દ્વારા આખી પત્રકાર પરિષદ કરવામાં આવી છે, માહિતી આપવામાં આવી છે, ગોપાલ ઇટાલિયાની સામે ક્યાં કટાક્ષ કરવામાં આવ્યો છે, જોવાનું રહેશે કે હવે આવનારા સમયમાં શું નવાજૂની થશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.